ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે, પરંતુ મતદાર યાદી સુધારણામાં નવા નામો ઉમેરવાના ન હોવાના કારણે શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો। શાળા સંચાલક મહામંડળના પ્રમુખે આ અંગે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો। યાદી મૂકી દીધી છે ને એમાં નાના મોટા સુધારા હોય તો એ શક્ય બનશે, પણ નામ રહી ગયા હોય તો ઉમેરાશે નહીં। તો એની સામે ગુજરાતના સંચાલકોનો સખત વિરોધ છે। એટલા સંચાલકો નથી, શિક્ષકો રહી ગયા છે, આચાર્યો રહી ગયા છે, અને એ બધાને રહી ગયાથી વોટિંગ કરી શકવાના નથી કે આમાં ફોટા વિનાની આ વખતે યાદી બહાર પાડી છે। દર વખતે ફોટા હોય છે, એમાં મિસશેપ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે। બીજું, એની અંદર એ પૂરા એના એડ્રેસ બી નથી મતદારોના, કાયદાની બહાર આ નોટિસ પણ કાયદાની બહાર છે, એટલે આ પદ્ધતિ ખોટી છે। અમારા રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશનો સંપૂર્ણ વિરોધ છે। હેલિકોપ્ટરમાં થયું અને ન્યૂઝ 18ની ટીમ રેસ્ક્યુ ટીમની સતત આ જે કામગીરી છે તેનું નિરીક્ષણ પણ કરતી રહી છે। ત્યાં સ્થળ પર અમારા સંવાદદાતા પણ પહોંચ્યા અને ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે। ગૌરીકુંડમાંથી તમામ લોકોને ચિરવાસા લઈ જવામાં આવ્યા છે। હજુ અનેક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। તો જે લોકો કેદારનાથ ધામમાં દર્શન કરવા ગયા ત્યાં ભૂસ્ખલનના કારણે અને વરસાદને પગલે ફસાઈ ગયા હતા। ઘણા રસ્તાઓ ત્યાં બંધ થઈ ગયા અને હેલિકોપ્ટરથી અહીંયા અનેક લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે પણ અહીંયા ઘણા બધા લોકોને બહાર અને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે। અમે આપને બતાવી રહ્યા છીએ કે હેલિકોપ્ટરથી કેવી રીતે રેસ્ક્યુની કામગીરી કરી અને ભૂસ્ખલનના કારણે તમે જોઈ શકો છો કે રસ્તાઓ પર પાણીનું ધસમસતું વહેણ છે એ જોવા મળી રહ્યું છે। ઘણા ગુજરાતીઓ પણ કેદારનાથ ધામમાં ગયા છે અને ઘણા સૌરાષ્ટ્રના છે, તો ઘણા દાહોદ અને આસપાસના વિસ્તારોના પણ છે કે જેઓ કેદારનાથ દર્શન કરવા માટે ગયા છે। અને હવે આ શ્રાવણ મહિનો પણ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ગુજરાતમાં। જ્યારે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ઓલરેડી શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કેદારનાથના ધામ જ્યારથી ખુલ્યા છે ત્યારથી શ્રદ્ધાળુઓનો જથ્થો છે એ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે। પરંતુ ઉત્તરાખંડની અંદર જે કુદરતી આફત છે એ પણ બીજી તરફ આફત સર્જીને આવી છે આ શ્રદ્ધાળુઓ માટે, કારણ કે આ જે રસ્તાઓ છે કેદારનાથ ધામ તરફ જવાના એ તમામ રસ્તાઓમાં ક્યાંક વરસાદના કારણે, ક્યાંક પાણીના વહેણના કારણે, તો ક્યાંક ભૂસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। હવે રેસ્ક્યુ જે ટીમ જે છે રેસ્ક્યુ ટીમ એ આપ જોઈ શકો છો કે જેમાં તમામ લોકોને બચાવી રહી છે। પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે। કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા છે। ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ તબાહીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઘણા લોકો હજુ પણ કેદારનાથ પાસે ફસાયેલા છે અને આ ફસાયેલા યાત્રીઓને બચાવવા સેનાનું ઓપરેશન પણ હજુ ચાલુ છે। કેદારનાથમાં સેનાના જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન, સોનપ્રયાગમાં બનાવાઈ રહ્યો છે પુલ અને સેનાના જવાનો થોડા જ સમયમાં આ પુલને તૈયાર કરી દેશે। એક્સક્લુઝિવ તસવીરો આપને ન્યૂઝ 18 પર અમે બતાવી રહ્યા છીએ। કેદારનાથ પાસે કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા છે। વાયનાડ બાદ હવે કેદારનાથમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। એક તરફ વાયનાડમાં પણ આપણે જોયું હતું કે આ જ પ્રકારે ભૂસ્ખલન અને ભારે વરસાદની સ્થિતિ અને ત્યાં પણ ઘણા લોકોને રેસ્ક્યુ કરાયા, તો બીજી તરફ ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ જ્યાં સેનાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। સેનાને ઉતારવી પડી છે રેસ્ક્યુ અને બચાવ માટે, કારણ કે સેનાના જે જવાનો છે એમણે તાત્કાલિક એક પુલ તૈયાર કરવાનું નક્કી કર્યું છે, જે સોનપ્રયાગમાં તૈયાર થઈ રહ્યો છે પુલ, અને સેનાના જવાનો આને ટૂંક જ સમયમાં આ પુલને તૈયાર કરશે, જેથી એક રસ્તો તૈયાર થશે, જેના કારણે આ તમામ શ્રદ્ધાળુઓને આ જ પુલ પરથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવશે। ઘણા ગુજરાતીઓ છે કે જેઓ કેદારનાથ દર્શને ગયા છે અને ફસાયેલા છે, અને આ ગુજરાતીઓ જે છે એ પોતાની વ્યથા વ્યક્ત કરતા રોઈ પડે છે। उत्तराखंड के केदार घाटी में सोनप्रयाग पर इस वक्त सेना अस्थायी पुल का निर्माण कर रही है। आप देख सकते हैं सेना ने एक जो डोर है यहाँ से लेकर दूसरी तरफ फैलाई हुई है। दूसरी तरफ जो गौरीकुंड की तरफ का जो सिरा है वहां को तरफ एक रस्सी जो है डाली गई है। रस्सी क्या है, ये एक बहुत मजबूत डोर होती है जो बनी होती है, और उसमें अब ये पिंजड़ा नुमा एक यहाँ से भेजा जा रहा है। उसमें क्या सामान भेजा जाएगा ये देखना होगा, क्योंकि यहाँ से वहां तक की जो दूरी है उसको पाटा जाएगा और उसमें जो है अस्थायी पुल बनेगा, जिसमें घोड़े खच्चर और जो
लोग वहां फंसे हैं वो आ सकते हैं, और इसी वजह से सेना इस युद्ध स्तर पर इस पुल का निर्माण कर रही है। ये जानकारी मिली है कि कम से कम 8 से 10 घंटे लगेंगे इसको बनाने में, और इसको बनाने के बाद काफी आसान हो जाएगा। देखिए, इसमें पत्थर और कुछ चीजें डाली जा रही है, जो इन्होंने छोटे छोटे पत्थर भरे हुए हैं, उसमें वजन देखा जा रहा है कि कितना वजन वो एक बार में ले सकते हैं, और इसको आप न्यूज 18 इंडिया के कैमरे पर एक्सक्लूसिव देख सकते हैं, क्योंकि इस वजन को यहाँ पर डाला गया है। शायद 70-80 किलो का वजन इस हिसाब से डाल रखा कि ये यहाँ से वहां तक जाएगा। और उसके बाद दूसरी तरफ सेना के जो जवान हैं वो भी आपको दिखाई देंगे कैमरे पर। ये सब इसलिए क्योंकि दूसरी तरफ के जवान इसको खींचेंगे और इस डोर को यहाँ से छोड़ा जाएगा, और धीरे धीरे ये पिछड़ा नुमा जो जिसमें वेट रखा गया है वो यहाँ से दूसरी तरफ जाएगा, और ऐसे करके इस पुल को देखिए यहाँ से अब ढीला किया जा रहा है इस रस्सी को, और ये जो वायर है इस वायर में मजबूत वायर इसको रखा गया है, और उसके सहारे अब यहाँ से दूसरी तरफ को भेजा जा रहा है, और इंडिकेशन भी दिया जाएगा। देखिए, अभी माइक के जरिए कुछ जानकारी दूसरी तरफ जो सेना के जवान हैं वो उसे खींच रहे हैं, क्योंकि ये एक अस्थायी पुल की सिचुएशन होती है कि किस तरह से इसे बनाया जाए, और दूसरी तरफ के सेना के जवान जो हैं वो इसे खींच रहे हैं। 6 ग्रेनेडियर्स की टीम यहाँ पर लगी हुई है, जिसमें एक ब्रिगेडियर और सीओ भी यहाँ पर मौजूद हैं। उनकी देखरेख में ये सारा पुल बनाया जा रहा है। તો તસવીરોમાં આપ જોઈ શકો છો કે સેનાના જવાનો અહીંયા બચાવ કામગીરીમાં લાગેલા છે અને અહીંયા સોનપ્રયાગમાં એક પુલ પણ તૈયાર થઈ રહ્યો છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે, કારણ કે વાદળ ફાટ્યા બાદ અનેક યાત્રાળુઓ રસ્તા વચ્ચે જ ફસાઈ ગયા હતા, કારણ કે ભૂસ્ખલન પણ થયું, રસ્તાઓ બંધ થયા અને તેના કારણે ઘણા યાત્રીઓ અટવાઈ ગયા હતા। ગુજરાતના પણ ઘણા યાત્રીઓ છે કે જેઓ કેદારનાથમાં ફસાયેલા છે। તો આપણી સાથે જે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામમાં જે ગુજરાતી ગયા છે ચિરાગભાઈ કે જેઓ ત્યાં ફસાયેલા છે, આપણી સાથે જોડાયા છે। ચિરાગભાઈ, આપ અમને જણાવશો કે આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને આપે અત્યાર સુધી ત્યાં શું જોયું? હું અત્યારે છું હરિદ્વારમાં, અને ત્યાં હું 31 તારીખે પહોંચી ગયો હતો 6 વાગ્યે, અને રાત્રે 9 વાગ્યે ફાટ્યું વાદળ ગૌરીકુંડ નજીક। તો ત્યાં ચાલતા હતા લોકો, એમાંથી ઘણા ખરા લોકો તણાઈ ગયા રાત્રે, અને સોનપ્રયાગમાં હું રોકાયો હતો। સોનપ્રયાગ થી આગળ રસ્તો તૂટી ગયો, ડુંગર પડી ગયા, અને ગૌરીકુંડ નજીક જે વાદળ ફાટ્યું ત્યાં 2 પુલ પણ તૂટી ગયા। ચિરાગભાઈ, તમારી સાથે બીજા કેટલા લોકો છે અને તમે કયા જિલ્લાથી છો, અને બીજા તમારી સાથે કયા કયા ગુજરાતીઓ કયા કયા વિસ્તારથી આવેલા છે? હું આપણા ગુજરાતના દાહોદ જિલ્લાથી એકલો છું, અને આપણા બરોડાથી ઘણા લોકો ત્રણ છોકરાઓ એવા હતા જે ઉપર ફસાયેલા હતા। હા હા, ચિરાગભાઈ, થોડું વિસ્તારથી બતાવશો કે ક્યારે એવું લાગ્યું તમને કે આ રસ્તો અથવા તો અહીંયા ભારે વરસાદ થયો છે ને હવે આપણે મુશ્કેલીમાં મુકાઈ એવી સ્થિતિ લાગી રહી છે? હા, તો ત્યાં 9 વાગ્યા હશે, તો ત્યાં થોડું થોડું પાણી વધવા લાગ્યું, એટલે જે પોલીસ કર્મચારીઓ હતા એમને જાણ કરી દીધી બધાને કે આ વિસ્તાર થોડો થોડો આ સાઈડ ખાલી કરી દો, પાણી વધી રહ્યું છે અને આગળથી વાદળ ફાટ્યું છે। તો તમારી સાથે બીજા જે યાત્રીઓ હતા તેઓ ક્યાં રોકાયા છે? તમે અત્યારે ક્યાં રોકાયા છો? હા, તો મારી સાથે જે હતા ને તે લોકો એ બધા રાત્રે ત્યાંથી જગ્યા ખાલી કરી, એટલા માટે પાછળ જતા રહ્યા, પાછળ 25-50 કિલોમીટરના અંતરમાં। હા, તો તમે અત્યારે કઈ જગ્યાએ છો અને અત્યારે ત્યાં શું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે? હા, ચાલી રહ્યું છે। આજે 4 દિવસ થયા, 4 દિવસથી ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, અને 8000 જેવા માણસો બહાર કાઢી દીધા છે, અને આજની અપડેટ છે કેદારનાથની કે 1500 જેવા માણસો ત્યાંથી હજી બાકી છે કાઢવા માટે। બીજા કેટલા ગુજરાતીઓ ત્યાં ફસાયા હોય એવું આપને લાગે છે? તમે કેટલા ગુજરાતીઓ સાથે જોયા હતા? આપણે ગુજરાતના એટલા બધા લોકો નતા, પણ મેં ત્યાં પાર્કિંગમાં ગાડીઓ જોઈ હતી, કેમ કે હું નીચે હતો, અને પાર્કિંગમાં ગાડીઓ આપણે ગુજરાતની પડેલી હતી, જેમ કે બરોડા છે, દ્વારકા છે, અને ગોધરા। હા, એટલે આ 3 વિસ્તારની ગાડીઓ ત્યાં હતી? હા, હતી। ઓકે, અત્યારે આપની યાત્રા સ્થગિત થયેલી છે? આપ રિટર્ન આવવાના છો કે હજુ આગળ વધવાના છો જ્યારે સારું થઈ જાય રસ્તો ત્યારે?
સારું થતા તો વાર લાગશે, કેમ કે કામગીરી ચાલે અને વરસાદ ચાલુ થઈ જાય એટલે કામ ચાલતું રોકાઈ જાય છે. જી, તો જ્યારે વાદળ ફાટ્યું ત્યારે શું કેટલાય લોકો તણાઈ ગયા હતા? શું કેટલાય લોકો મૃત્યુ પામેલા છે? તઈ વાદળ ફાટ્યું ત્યારે બીજા દિવસે 4 વાગ્યે હું જે લોકો હેલિકોપ્ટર થી આવી રહ્યા હતા એમને મેં વાત કરી કે કેટલા લોકો તણાયા, શું થયું? તો એ કે આ અમારો બીજો જન્મ છે અને અમારી સાથવાળા કોઈક દિલ્હીના હતા ભાઈ, એમને મેં વાત કરી તો એ 5 મિત્રો આવેલા હતા, જેમાંથી બચીને ખાલી એક જ આવ્યો અને 4 તણાઈ ગયા હતા. પણ ત્યાં હવામાનને લઈને કોઈ એલર્ટના મેસેજ તો આપ્યા જ હશે. શું વહીવટી તંત્ર તરફથી એવી કોઈ વ્યવસ્થા હતી કે અહીંયા વાદળ ફાટવાનું છે તો યાત્રીઓને ત્યાં ન જવા દેવામાં આવે? એવું કશું નતું, નોર્મલી ચાલતું હતું, એમને સાધારણ વરસાદ ચાલતો હતો તઈ અને યાત્રીઓ ચડી રહ્યા હતા. તો ગૌરીકુંડ નજીક જઈને જ વાદળ ફાટ્યું. તો જે ચાલતા લોકો હતા ને એ બધા તણાઈ ગયા એવું કહેવામાં આવે. તો તમારી સાથે તમારા ઘરના કોઈ મેમ્બર પણ છે? તમારા પરિવારજનો સાથે વાતચીત થઈ છે? હા. ઓકે, હવે જે યાત્રીઓ ત્યાં ફસાયા છે, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેમને શું મદદ મળી રહી છે? તેમનો ખાવા પીવાનું વ્યવસ્થા કોના દ્વારા થઈ રહી છે? ચિરાગભાઈ, મારો અવાજ આવી રહ્યો છે તમને? હા, બોલો. હા, જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેમને અત્યારે ક્યાં રાખવામાં આવ્યા છે? એમના ખાવા પીવાની વ્યવસ્થા કોના દ્વારા થઈ રહી છે? સરકાર તરફથી શું મદદ થઈ રહી છે? સરકાર તરફથી એમને ઉપરથી લાવવામાં આવી રહ્યા છે અને નીચે સલામત જે હેલિપેડ છે ત્યાં ઉતારી દેવામાં આવે છે. પણ ઘણા ખરા લોકોના જે ફેમિલી મેમ્બર છે એમાંથી કોઈ આવી રહ્યું છે, કોઈ નથી આવી રહ્યું. એના માટે જે હેલિપેડ છે ત્યાં લોકો બેસીને એમની રાહ જોઈ રહ્યા છે, કેમ કે ઉપર નથી તો ફોન લાગતા કે કોઈ કોન્ટેક્ટ નથી થતો, એટલા માટે. તો તમે અત્યારે ગૌરીકુંડ થી કેટલા કિલોમીટર દૂર છો? અત્યારે હું ગૌરીકુંડ થી 200 કિલોમીટરના અંતરમાં દૂર આવી ગયો છું. ઓકે, એટલે આપ જે જગ્યાએ છો અત્યારે સેફ છે, ત્યાં કોઈ ચિંતાની વાત નથી? ના, અહીં તો ચિંતાની વાત નથી. 2 દિવસ હું હતો ત્યાં ચિંતાની વાત હતી. એટલે ત્યાંના લોકોએ મને કીધું તમે ગુજરાતથી આવ્યા છો એટલે આ જગ્યા જેમ બને એમ છોડી દેશો, એ તમારા માટે સારું રહેશે. તો અત્યારે જે યાત્રા છે એ અત્યારે બંધ કરી દેવામાં આવી છે કે થોડા સમય પૂરતી સ્થગિત છે? હમણાં તો બંધ કરી દેવામાં આવી છે, કેમ કે 4 દિવસથી ઉપર જે લોકો ફસાયેલા છે એમને નીચે લાવવામાં, ત્યાંની જે સરકાર છે એ નીચે લાવવામાં કામ કરી રહી છે. જ્યાં સુધી તમે ત્યાં હતા અને જ્યારે વાદળ ફાટ્યું એ સમયે ગૌરીકુંડની આસપાસના વિસ્તારોમાં કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હશે? તમારી દ્રષ્ટિએ કેટલા લોકો ફસાયા હશે અથવા તણાયા હશે? 100 થી ઉપર થઈ ગયા હશે. અચ્છા, 100 થી ઉપર? કેમ કે એમની જે લાશ છે એ મળવી બહુ મુશ્કેલ છે, કેમ કે પાણી એટલું બધું ચાલુ થઈ ગયું હતું તો ઉપરથી પડ્યા તો એ બધા લોકો તણાઈ ગયા. અને જે આપણે સોનપ્રયાગ છે ત્યાં ઘણા ખરા ઘોડાઓ, પછી ટ્રેક્ટર હતું, પછી બીજી ગાડીઓ મૂકેલી હતી, એ બધું તણાઈ ગયું. તો જે ગુજરાતીઓ આપણા ત્યાં કેદારનાથમાં હવે કદાચ જવાની પ્લાનિંગમાં હશે, એ ગુજરાતીઓ અથવા યાત્રાળુઓને તમે શું કહેવા માંગશો? કોઈ સૂચન આપવા માંગશો? નહીં, આ 1 મહિના પછી જ એ લોકોને યાત્રાનું કહેવા માંગીશ, કેમ કે હમણાં શ્રાવણ ચાલે છે ને ત્યાં વરસાદનો માહોલ છે, તો ત્યાં ગમે ત્યારે ડુંગર જઈ પડે એવું છે અને રસ્તો પણ હજી બનતા વાર લાગશે. 1 મહિના જેવું તો થઈ જશે. જી, ચિરાગભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અને સુરક્ષિત રહેજો, હેમખેમ રહેજો અને સુરક્ષિત રીતે જ ગુજરાત પાછા આવો એ માટે આપને હું શુભેચ્છા પાઠવું છું. આ ચિરાગભાઈ હતા કે જેઓ ઉત્તરાખંડમાં ફસાયેલા છે અને હાલ તો તેઓ ત્યાંથી જે ગૌરીકુંડ છે ત્યાંથી 200 કિલોમીટર દૂર સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે, દાહોદના છે. પરંતુ તેમણે પોતાની જે આપવીતી જણાવી છે કે જ્યારે રાત્રે 9 વાગે વાદળ ફાટ્યું અને વાદળ ફાટ્યા પછી જે ભયાનક સ્થિતિ ત્યાં જોઈ, એમાં ઘણા બધા લોકો છે એ પાણીના વહેણમાં તણાઈ ગયા. ભાગોમાં 7 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક અમદાવાદ માટે સાવધાન. અમદાવાદ અને ગાંધીનગરમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ગુજરાતમાંથી બની રહી છે સિસ્ટમ અને ઓગસ્ટમાં મધ્યમ રહેશે. સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધશે. ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે જોવા જઈએ તો
લગભગ ઘણા ભાગોમાં વરાપ થવાની સ્થિતિમાં હતી, ત્યાં હવે વરાપ થવાની સ્થિતિ રહેશે નહીં, કારણ કે આજે શનિવારે સવારે વરસાદ થયો છે, એટલે લગભગ આજ સાંજ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં તારીખ 4 આવતીકાલ સુધીમાં 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. ત્યાં એક સિસ્ટમ બની રહી છે, અને આ સિસ્ટમ જે છે આગામી 5મી તારીખ સુધીમાં ગુજરાતની તરબોળ કરશે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આજ સાંજ સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકે છે, અને 24 કલાક સુધીમાં તો લગભગ અમદાવાદના નીચાણવાળા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી પાણીનો જળભરાવ સ્થિતિ ઊભી થઈ શકે છે. ગાંધીનગરમાં પણ લગભગ હળવા ભારે વરસાદી ઝાપટાથી જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. તો બંગાળ ઉપસાગરનું હવાનું દબાણ ભારે થશે. ગુજરાતમાં ચોમાસું 106% વરસાદ રહેશે. દેશમાં ચોમાસું હજુ નબળું રહેશે. 17 ઓગસ્ટ પછીનો વરસાદ સારો રહેશે. 26 ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ બની રહી છે, અને આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. તો 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં પણ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવવાનો છે.